વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં સંકરણની વાત કરીશું. બરાબર? ચલો તો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. હવે જો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે વાત કરી લઈએ કે ભાઈ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એની ઇલેક્ટ્રોન રચના જો આપણે જોઈએ તો 1s2, 2s2, 2p2 છે. હવે બાહ્યતમ કોષ આ રહ્યો. બરાબર? તો આ જે છે આપણી સંયોજકતા કક્ષકો છે. કઈ કઈ છે? 2s છે અને આ 2p છે. હવે 2sમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2pના અંદર 2 ઇલેક્ટ્રોન છે. બરાબર? યસ. હવે 2d તો હોય નહીં, ખબર છે ને, બીજા કોષના અંદર. ચલો હવે પહેલા આપણે આને બઢતી કરાવી દઈએ. તો 1 ઇલેક્ટ્રોન અહીંયા, 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 આ ઇલેક્ટ્રોન આગળ ગયો. ચલો બરાબર. યસ. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એસમાં 1 ઇલેક્ટ્રોન છે. બરાબર. પછી આપણે કહી શકીએ છીએ કે ભાઈ પીએક્સમાં 1 ઇલેક્ટ્રોન છે. પછી આપણે કહી શકીએ છીએ પીવાયમાં 1 ઇલેક્ટ્રોન છે અને આપણે કહી શકીએ છીએ કે ભાઈ પીઝેડમાં 1 ઇલેક્ટ્રોન છે. ચલો બરાબર. હા, હવે જ્યારે કાર્બન એસપી સંકરણમાં ઇન્વોલ્વ થાય ને એ વખતે એની આ 2 કક્ષકો ભાગ લેશે સંકરણમાં અને 2 સંકૃત કક્ષકો બનાવશે અને આ 2 કક્ષકો શુદ્ધ એમને પડી રહેશે. તો ધ્યાન આપજો, જ્યારે કાર્બન એસપી સંકરણમાં ઇન્વોલ્વ થશે ત્યારે એની પાસે 2 શુદ્ધ કક્ષકો એમને પડી રહેશે જેના અંદર 1 ઇલેક્ટ્રોન હશે. હા, અને જ્યારે કાર્બન sp2 સંકરણમાં ઇન્વોલ્વ થશે ત્યારે 1s અને 2p ભાગ લેશે એ વખતે. યસ. અને 3 sp2 સંકૃત કક્ષકો બનાવશે જેમાં 1 ઇલેક્ટ્રોન હશે. બરાબર. અને એ અવકાશમાં કયા આકારે ગોઠવાશે? તો ભાઈ સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાઈ જશે. અને 1p જે છે સંકરણમાં ભાગ લીધા વગરની રહેશે જેને આપણે કહીશું શુદ્ધ p. બરાબર. યસ. જેને આપણે શું કહીશું ભાઈ? શુદ્ધ p કહીશું, જેના અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. અને જ્યારે કાર્બન sp3 સંકરણમાં ઇન્વોલ્વ થશે ત્યારે એ વખતે 1s અને 3p ભાગ લઈ લેશે. યસ. એનો મતલબ 4 કક્ષકો ભાગ લઈ લેશે અને નવી 4 સંકૃત કક્ષકો બનાવશે જેને આપણે sp3 સંકૃત કક્ષકો કહીશું અને દરેકમાં 1 ઇલેક્ટ્રોન હશે. હા, અને એ દરમિયાન એની પાસે એક પણ શુદ્ધ p રહેશે નહીં. તો આ વસ્તુ ધ્યાન આપજો. તો જ્યારે કાર્બન sp સંકરણ બનાવશે, જ્યારે કાર્બન sp સંકરણના અંદર ઇન્વોલ્વ થશે ત્યારે એ 2 સંકૃત કક્ષકો બનાવશે, 2 sp સંકૃત કક્ષકો બનાવશે. યસ. અને એની પાસે 2p શુદ્ધ કક્ષકો બરાબર રહેશે જેના અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. અને જો કાર્બન sp2 સંકરણમાં ઇન્વોલ્વ થશે ત્યારે એ 3 sp2 સંકૃત કક્ષક બનાવશે. બરાબર. જેની સાઈઝ આના કરતા કેવી હશે? લંબાઈમાં મોટી હશે, કારણ કે ભાઈ પી ના પર્સન્ટેજ વધી ગયા ને એટલા માટે. અને એની પાસે એ વખતે એક શુદ્ધ પી રહી જશે જેના અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. અને જ્યારે કાર્બન sp3 સંકરણમાં ઇન્વોલ્વ થશે ત્યારે એ 4 sp3 સંકૃત કક્ષક બનાવશે જેની લંબાઈ આ sp અને sp2 સંકૃત કક્ષક કરતા મોટી હશે. બરાબર. અને દરેકમાં 1 ઇલેક્ટ્રોન હશે. હા, અને એ વખતે એની પાસે એક પણ પી શુદ્ધ રહેશે નહીં. બરાબર. તો આ વસ્તુ ધ્યાન આપજો. ચલો, ક્લિયર? યસ. તો આના બેઝ ઉપર આજે હું તમને સમજાવવાનું છું આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં સંકરણ. તો ચલો જુઓ, પહેલા હું આલ્કેન તમને બતાવીશ. આલ્કેન. હવે આલ્કેનમાં પહેલા હું ઇથેન લઉં છું. બરાબર. ઇથેનનો ફોર્મ્યુલા છે CS3. ઇથેનનો ફોર્મ્યુલા છે CS3. બરાબર. યસ. જો આને આપણે ખોલીને લખીએ તો આ રીતના આપણે લખી શકીએ. આ થઈ ગયો તમારો CS3, આ થઈ ગયો CS3. હવે આના અંદર જે કાર્બન છે, બરાબર, એનું સંકરણ જુઓ sp3 છે. કેવી રીતના ખબર પડી? તો જો આ કાર્બનની આસપાસ કેટલા થિંગ્સ? 1, 2, આ 3 અને આ 4 થિંગ્સ. અને 4 થિંગ્સ હોય એટલે કયું સંકરણ? sp3. તો આ કાર્બન sp3 માં ઇન્વોલ્વ છે. અને એ રીતના આ કાર્બન ચેક કરી લો. તો જો આ કાર્બનની આસપાસ 1, 2, 3 અને 4 થિંગ્સ, એનો મતલબ આ કાર્બન sp3 માં ઇન્વોલ્વ છે. ચલો, તો હવે આપણે જો કહીશું કે જો તમારો કાર્બન sp3 માં ઇન્વોલ્વ હશે તો એની પાસે કેટલી સંકૃત કક્ષકો હશે? તો જો sp3 માં ઇન્વોલ્વ હશે તો 4 sp3 સંકૃત કક્ષકો હશે. બરાબર. યસ. 4 sp3 સંકૃત કક્ષકો હશે. યસ. એમાં એક આ રીતના ગોઠવાઈ જશે. યસ. પછી એક આ રીતના ગોઠવાઈ જશે સમચતુષ્ફલકી આકારે. બરાબર. યસ.
એક આ રીતના ગોઠવાઈ જશે અને એક આ રીતના ગોઠવાયેલી હશે. ચલો બરાબર. યસ, અને દરેકમાં એક એક શું હશે? ઇલેક્ટ્રોન હશે. બરાબર. યસ, મેં તમને કહ્યું કે ભાઈ એ વખતે 4 sp3 સંકૃત કક્ષકો બનશે, દરેકમાં એક એક ઇલેક્ટ્રોન હશે. ચાલો, એ જ રીતના આ કાર્બન એક શામાં ઇન્વોલ્વ છે? sp3 ના અંદર. જો એ કાર્બન sp3 માં ઇન્વોલ્વ હશે તો એની પાસે 4 sp3 સંકૃત કક્ષકો હશે. બરાબર, જેમાં એક લોબ મોટો હશે ને એક લોબ નાનો હશે. ખબર છે ને? યસ, સંકૃત કક્ષકોની આ ખાસિયત છે, એક લોબ મોટો ને એક લોબ નાનો. યસ, એમાં એક ઇલેક્ટ્રોન. તો જો આ અહીંયા માથાથી સંમિશ્રણ થઈ ગયું એટલે આ જે બંધ બની ગયું એને સિગ્મા કહીશું. બરાબર, એ રીતના બીજી આ રીતના ગોઠવાયેલી હશે, એ રીતના ત્રીજી આ રીતના ગોઠવાયેલી હશે, અને એ રીતના ચોથી કક્ષક આ રીતના ગોઠવાયેલી હશે. ચલો બરાબર. યસ, દરેકમાં એક એક ઇલેક્ટ્રોન હશે આ રીતના. ચલો, થઈ ગયું. યસ, તો આ કાર્બનની 4 sp3 થઈ ગઈ, આ કાર્બનની 4 sp3 થઈ ગઈ. બરાબર, તમે જોઈ શકો છો એમાંથી એક sp3 જે છે આ કાર્બનની બીજી sp3 આ કાર્બન સાથે બરાબર માથાથી સંમિશ્રણ થઈને એને સિગ્મા બંધ બનાવેલો છે. તો કાર્બન કાર્બન વચ્ચે જોઈ લો એક સિગ્મા બંધ છે. ચલો બરાબર. હા, હવે આ આપણો જે કાર્બન છે બરાબર એની આ sp3 સંકૃત કક્ષક જે છે એ હાઇડ્રોજન સાથે સંમિશ્રણ થયેલું છે. હવે તમને ખબર છે હાઇડ્રોજન પાસે કઈ કક્ષક હોય? s કક્ષક. ખબર છે ને? હાઇડ્રોજન પાસે s કક્ષક હોય જેમાં એક ઇલેક્ટ્રોન છે. યસ, અને બંનેના ભ્રમણની દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. અહીંયા પણ તમે જોશો ને ભ્રમણની દિશા વિરુદ્ધ હશે. બરાબર. યસ, તો આ રીતના અહીંયા પણ સિગ્મા બંધ બની ગયો. અને આમે તમને ખબર છે એસ કક્ષક હંમેશા સિગ્મા બંધ બનાવે, અને એ ખબર છે સંકૃત કક્ષકો એ હંમેશા સિગ્મા બંધ બનાવે. ખાલી શુદ્ધ પરમાણવીય કક્ષકો જે આવશે ને એ સિગ્મા એ બનાવી શકે, પાઈએ બનાવી શકે, એ વસ્તુ ધ્યાન આપવાનું. બાકી સંકૃત કક્ષક હોય કે એસ હોય હંમેશા સિગ્મા જ બંધ બનાવે. ચલો, એ રીતના અહીંયા હાઇડ્રોજન આવી જશે, હાઇડ્રોજન એસ કક્ષક એ અહીંયા પણ સંમિશ્રણ કરી દેશે. બરાબર. યસ, એટલે અહીંયા સિગ્મા બંધ બની ગયો. એ રીતના આ જે sp3 સંકૃત કક્ષક છે કાર્બનની એ હાઇડ્રોજન જે છે એની એસ કક્ષક સાથે બરાબર સંમિશ્રણ કરીને સિગ્મા બંધ બનાવી દેશે. યસ, એમાં મોજૂદ બંને ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા વિરુદ્ધ થઈ જશે. ઓકે, ધ્યાન આપજો. યસ, એ રીતના આ કાર્બન જે છે એની આ જે sp3 સંકૃત કક્ષક છે એ હાઇડ્રોજન જે છે એની એસ કક્ષક સાથે સંમિશ્રણ કરીને સિગ્મા બંધ બનાવી દેશે. બરાબર, એમાં એક ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા આમ હશે તો બીજા ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ હશે. યસ, એ રીતના આ જ કાર્બન જે છે એની આ sp3 સંકૃત કક્ષક જે છે એ હાઇડ્રોજન જે છે એની એસ કક્ષક જે છે એની સાથે સંમિશ્રણ કરીને સિગ્મા બંધ બનાવી દેશે. એ જ રીતના આ કાર્બનની sp3 સંકૃત કક્ષક જે છે આ જે હાઇડ્રોજન જે છે એની એસ કક્ષક સાથે સંમિશ્રણ કરીને સિગ્મા બંધ બનાવી દેશે. બરાબર, તો આ રીતના આપણો આલ્કેન તૈયાર થઈ જશે. તો ધ્યાન આપજો, આલ્કેનના અંદર કાર્બન કાર્બન વચ્ચે જે બંધ છે એ sp3 સંકૃત કક્ષકના સંમિશ્રણથી બનેલો છે. બરાબર. યસ, જેના કારણે આ કાર્બન કાર્બન વચ્ચે જે અંતર હોય છે એ 154 પિકોમીટર છે. કેટલું છે? 154 પિકોમીટર. અને આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બનેલો છે એ sp3 અને s ના સંમિશ્રણથી 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 યસ, જેના કારણે આ બધા બંધ કેવા હશે? એક સરખા હશે. અને એક સરખા કયા છે? તો 109 પિકોમીટર જેટલી લંબાઈ ધરાવતા હોય છે એક સરખા, કારણ કે સેમ કક્ષકોના સંમિશ્રણથી બનેલા છે, માટે 109 પિકોમીટર બરાબર યસ અંતર ધરાવતા હોય છે. ચલો, ક્લિયર? યસ, તો આ થઈ ગયું આપણું આલ્કેન. બરાબર, એમાં ઇથેન. તો ધ્યાન આપજો, આ સિગ્મા બંધ બની ગયો, આયા સિગ્મા આયા સિગ્મા આયા સિગ્મા આયા સિગ્મા આયા સિગ્મા આયા સિગ્મા. ચલો બરાબર. તો ચલો, આલ્કેનના અંદર જો મેં તમને ઇથેન સમજાવી દીધું. હવે આ જ રીતના હું આલ્કેનમાં તમને પ્રોપેન સમજાવીશ અને બ્યુટેન ઘરેથી આપીશ. બરાબર, તો ચલો હું તમને સમજાવું પ્રોપેન. ચલો, હવે આપણે આલ્કેનમાં પ્રોપેન ઉપર વાત કરીએ. તો જો આ પ્રોપેન જે છે એનો ફોર્મ્યુલા છે CH3 CH2 CH3. આ ફોર્મ્યુલા છે પ્રોપેનનું. બરાબર. ચલો, તો ધ્યાન આપજો. આના અંદર પહેલા આપણે સંકરણ નક્કી કરી લઈએ. તો જો પ્રોપેનમાં આ જે કાર્બન છે, આ કાર્બન છે, આ કાર્બન છે, આ કાર્બન ચેન છે. આ કાર્બન ઉપર તમે જોઈ શકો છો 3 હાઇડ્રોજન લાગેલા છે. આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન લાગેલા છે. બરાબર. યસ, અને આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન લાગેલા છે.
બરાબર. તો ધ્યાન આપજો, કાર્બનિક પદાર્થો હંમેશા કાર્બનના ચેન હોય છે. તો ધ્યાન આપજો, કાર્બનની પહેલા ચેન બનાવી દો અને હવે એ કાર્બન ઉપર લાગેલા હાઇડ્રોજન આ રીતના લખી દો, આ કાર્બન ઉપર લાગેલા હાઇડ્રોજન આ રીતના લખી દો, આ કાર્બન ઉપર ચીપકેલા હાઇડ્રોજન આ રીતના લખી દો. બરાબર. તો આ રીતના ખોલાય છે ઓર્ગેનિક કમ્પાઉન્ડોને, બરાબર, કાર્બનિક પદાર્થોને. ચલો હવે નક્કી કરો કે ભાઈ આ કાર્બન જે છે કયું સંકરણ ધરાવે છે. તો જો આ 1 2 3 અને 4 થિંગ્સ છે આજુબાજુ. આ એક, આ બીજો, આ ત્રીજો અને ચોથો, 4 થિંગ્સ હોવાને કારણે આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. ચલો આ કાર્બન, તો જો આ બાજુ 1, આ બાજુ 2, પછી આ બાજુ 3, આ બાજુ 4. યસ, આના ઉપર 4 થિંગ્સ છે માટે આપણે કહીશું sp3 સંકરણ ધરાવે છે. ચલો આ કાર્બન ઉપર તો આપણે કહીશું જો આ 1, આ 2, આ 3 અને આ 4. યસ, તો આ કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવે છે. ચલો બરાબર. યસ, તો હવે ધ્યાન આપજો, દરેક કાર્બન sp3 સંકરણ ધરાવે છે. આ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવાથી એની પાસે કેટલી સંકૃત કક્ષકો હશે? 4 હશે. અને એક પણ શુદ્ધ p કક્ષક હશે નહીં, કારણ કે મેં તમને કહ્યું sp3 ના અંદર સંકૃત કક્ષકો કેટલી બને? 4, અને એક પણ શુદ્ધ કક્ષક હોય નહીં. તો ચલો આ કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો પહેલા મૂકી દઈએ. એ રીતના આ કાર્બનને મૂકી દઈએ, એ રીતના આ કાર્બનને મૂકી દઈએ. ચલો ધ્યાન આપજો, sp3 સંકૃત કક્ષક, બરાબર. યસ, આ કાર્બનને એ રીતના આપણે કહીશું કે આ બીજી sp3 સંકૃત કક્ષક આ રહી. ચલો એ રીતના આ ત્રીજી sp3 સંકૃત કક્ષક કયા આકારે ગોઠવાય? સમચતુષ્ફલકીય. એ રીતના આ ચોથી sp3 સંકૃત કક્ષક. ચલો ગોઠવાઈ ગઈ. એ રીતના ચલો આ કાર્બનની ગોઠવી નાખો. તો ધ્યાન આપજો, sp3 સંકૃત કક્ષક, બરાબર. યસ, એ રીતના આ sp3 સંકૃત કક્ષક, એ રીતના આ sp3 સંકૃત કક્ષક, એ રીતના આ sp3 સંકૃત કક્ષક. ગોઠવાઈ ગઈ. યસ, તો આવી 4 sp3 સંકૃત કક્ષક ગોઠવાઈ ગઈ. યસ, હવે જો આના અંદર 1 ઇલેક્ટ્રોન છે, આમાં 1 ઇલેક્ટ્રોન, આમાં 1 ઇલેક્ટ્રોન, આમાં 1 ઇલેક્ટ્રોન, કારણ કે મેં તમને પહેલા જ બતાવી દીધું કે કાર્બનની 4 sp3 સંકૃત કક્ષક જ્યારે બને ને ત્યારે દરેકના અંદર 1 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. તો ચલો આ કાર્બનની 4 sp3 સંકૃત કક્ષક તો જો આ રહી, બરાબર. હવે જુઓ એના 1 ઇલેક્ટ્રોન, આનું ઇલેક્ટ્રોન, આનું ઇલેક્ટ્રોન, આનું ઇલેક્ટ્રોન. તો તમે જોઈ શકો છો આ કાર્બનની sp3 અને આ કાર્બનની sp3. યસ, એમનું સંમિશ્રણ થઈ ગયું, બરાબર. આ કયો બંધ બની ગયો? સિગ્મા, કારણ કે ડાયરેક્ટ માથાથી ટકરાઈ ગયા, માથાથી ઓવરલેપિંગ થઈ ગયું. અને આમે ખબર છે તમને સંકૃત કક્ષકો હંમેશા સિગ્મા બંધ બનાવે. ચલો ક્લિયર છે? યસ, તો આ સિગ્મા બંધ બની ગયો. યસ, આમાં આ ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા આમ હશે તો બીજા ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ હશે. ચલો ક્લિયર? યસ. હા, હવે ચલો આ કાર્બનની આપણે ગોઠવીએ, બરાબર. 4 sp3 સંકૃત કક્ષક. તો ધ્યાન આપજો, sp3 સંકૃત કક્ષક, બરાબર. યસ, પછી sp3 સંકૃત કક્ષક, બરાબર. પછી sp3 સંકૃત કક્ષક કયા આકારે ગોઠવાય? સમચતુષ્ફલકીય. યસ, અને sp3 સંકૃત કક્ષક. ચલો બરાબર. દરેકમાં શું છે? એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન. તો જો આના અંદર 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. એકના ભ્રમણની દિશા આમ છે તો બીજાના ભ્રમણની દિશા આમ હશે. અને આ આપણે કહીશું કે આ સંકૃત કક્ષકોના સંમિશ્રણથી બંધ રચાઈ ગયો, અને સંકૃત કક્ષકોના કારણે બંધ રચાય તેને કહેવાય સિગ્મા બંધ. અને આમે ખબર પડે આ ડાયરેક્ટ ઓવરલેપિંગથી થયેલો છે, એનો મતલબ આ સિગ્મા બંધ છે. ચલો ક્લિયર? યસ. તો ચલો આ બધી sp3 આપણે લખી તો દઈએ કાર્બનની. આ sp3, આ કાર્બનની sp3. યસ, આ sp3, આ sp3. યસ, આ sp3, આ sp3, આ sp3. ચલો ડન છે? યસ. હા, હવે ધ્યાન આપજો, આ કાર્બનની આ જે 3 sp3 બાકી વધી એ કોના સાથે સંમિશ્રણ કરશે? હાઇડ્રોજનની s સાથે. તો આ હાઇડ્રોજન, એની આ s, આ એનો આ ઇલેક્ટ્રોન, બરાબર. યસ, અને આ જે બંધ બન્યો એને શું કહીશું? સિગ્મા બંધ. કેમ? કારણ કે ભાઈ અહીંયા સંકૃત કક્ષક ઇન્વોલ્વ છે, અને સંકૃત કક્ષક જે બંધમાં ઇન્વોલ્વ હોય એ સિગ્મા જ બંધ બને. અને આમે તમને ખબર છે s કક્ષક સિગ્મા બંધ બનાવે, હે ને? યસ. ચલો આ બીજો હાઇડ્રોજન આવ્યો, એની આ s કક્ષક. યસ, આ સિગ્મા બંધ બની ગયો. આ ત્રીજો હાઇડ્રોજન આવ્યો. યસ, એની આ s કક્ષક. યસ, આ સિગ્મા બંધ બની ગયો. ચલો બરાબર. એ રીતના હવે આ કાર્બનની આ 2 સંકૃત કક્ષકો પણ જો હાઇડ્રોજન સાથે સંમિશ્રણ કરીને શું બનાવશે? સિગ્મા બંધ. ચલો બરાબર. યસ, એ રીતના અહીંયા આ હાઇડ્રોજનની બરાબર s કક્ષક સાથે સંમિશ્રણ કરીને આ પણ સિગ્મા બંધ બનાવશે. ચલો ક્લિયર? યસ. હવે એ રીતના અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન s કક્ષક, બરાબર. યસ, સંમિશ્રણ સિગ્મા બંધ તૈયાર. આ હાઇડ્રોજન s કક્ષક સંમિશ્રણ સિગ્મા બંધ તૈયાર. આ હાઇડ્રોજન s કક્ષક સંમિશ્રણ સિગ્મા બંધ તૈયાર. ચલો બરાબર. યસ, તો આ થઈ ગયું તમારું પ્રોપેન. ચલો તો હવે ધ્યાન આપજો, આપણે કહીશું પ્રોપેનના અંદર આ કાર્બન કાર્બન વચ્ચેનું અંતર કેટલું હશે? તો જુઓ ભાઈ, આ sp3 થી બનેલું છે, અને sp3 માટે મેં તમને કહી દીધું છે 150
154 પિકોમીટર આગળ, માટે આ પણ કેટલું હશે? 154 પિકોમીટર. હા, અને આ જે CH1 છે, આ CH1 આ બધા કોનાથી બનેલા છે? તો આપણે કહીશું આ sp3 અને s થી બનેલા છે. અને sp3 અને s વાળા બંધો મેં હમણાં હાલત તમને કહ્યા હતા 109 પિકોમીટર અંતર ધરાવતા હોય છે. તો આપણે આ રીતના કહી શકીએ. સમજી ગયા? યસ, ચલો ડન. યસ, તો આપણે કહી શકીએ કે આ બને સિગ્મા, 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 આ બને સિગ્મા. યસ, ફરક એટલો છે, આ સિગ્મા જે છે sp3 ના સંમિશ્રણથી, અને બાકીના જે આ સિગ્મા છે CH વાળા, એ બધા કોનાથી સંમિશ્રણથી બનેલા છે? તો કાર્બનની sp3 અને હાઇડ્રોજનની s ના સંમિશ્રણથી. યસ, અને આની બંધ લંબાઈ 109 પિકોમીટર છે, અને આ CC બંધનું વચ્ચેનું અંતર 156 પિકોમીટર છે. તો આ પ્રોપેન થઈ ગયું. ચલો બરાબર. હવે જો આ બ્યુટેન હું તમને આપી દઉં છું, બ્યુટેન તમારે જાતે કરવાનું છે. એનો ફોર્મ્યુલા લખીને આપું છું, CH3 CH2 CH2 CH3. યસ, આના અંદર તમારે જાતે આ ટાઈપનું તમારે સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે, જેને કહેવાય મોલેક્યુલર ઓર્બિટલ સ્ટ્રક્ચર. બરાબર, તો તમારે આ સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. બરાબર, તમારે જાતે, અને જાતે ડિસાઇડ કરવાના છે આમાં સિગ્મા બંધ કેટલા છે. બરાબર, યસ, આમાં સિગ્મા બંધ કેટલા છે, અને કાર્બનનું સંકરણ શું શું છે, એ તમારે જાતે ડિસાઇડ કરવાનું છે. ચલો બરાબર. યસ, તો ખોલતા તો આવડશે ને? યસ, આ રીતના પહેલા કાર્બનની ચેન લખી નાખવાની. આ લખાઈ ગઈ. હવે આ કાર્બન ઉપર જુઓ કેટલા H છે? 3H લાગેલા છે. આ કાર્બન ઉપર જોઈ લેજો 2H લાગેલા છે. આ કાર્બન ઉપર જો 2H લાગેલા છે, તો આ રીતના મૂકી દેવાના. આ કાર્બન ઉપર 3H લાગેલા છે, આ રીતના મૂકી દેવાના. અને પછી ડિસાઇડ કરવાનું કાર્બનનું સંકરણ શું છે, શું છે. સમજી ગયા? યસ, અને પછી તમારે આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવવાનું છે. જો કાર્બનનું સંકરણ sp3 હોય તો તમારી પાસે 4 સંકૃત કક્ષકો હશે. 4 સંકૃત કક્ષકોને આ રીતના ગોઠવતા જવાનું. બરાબર, યસ, તૈયાર થઈ જશે. ચલો ડન. યસ, તો હવે મેં આલ્કેન તમને બતાવી દીધો. હવે હું આલ્કીન સંયોજનોના અંદર તમને બતાવું છું. બરાબર, યસ. તો ચલો આલ્કીન સંયોજનોના અંદર આપણે સંકરણ જોઈએ. તો ચલો હવે આલ્કીન સંયોજનોના અંદર સંકરણ. ચલો એમાં પહેલા હું તમને ઇથીન લઈને બતાવું છું. ઇથીન, જેનું ફોર્મ્યુલા છે CH2 ડબલ બોન્ડ CH2. બરાબર, અત્યારે યાદ રાખો આ ફોર્મ્યુલા, પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલશે એટલે આવડી જશે તમને. બરાબર, યસ. તો આ છે CH2 ડબલ બોન્ડ CH2, આ છે ઇથીન. ચલો આને જો ખોલી દઈએ તો શું થશે? તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન. પહેલા કાર્બનની ચેન લખી દો. લખી દીધું? ડબલ બોન્ડ હોય યા ટ્રિપલ બોન્ડ જે પણ હોય, કાર્બનની ચેન લખી દો આ રીતના. ચલો હવે આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, તો 2 હાઇડ્રોજન આ રીતના મૂકી દો. આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, તો 2 હાઇડ્રોજન આ રીતના મૂકી દો. ચલો મૂકી દીધા. હા, હવે મને બતાવો આ કાર્બનનું સંકરણ કયું? તો જો આ કાર્બનની આસપાસ 1 2 અને 3 થિંગ્સ છે, માટે આપણે કહીશું sp2. આ કાર્બનમાં જો આ 1 2 અને આ 3 એમ કરીને આપણે કહી શકીએ આ કાર્બનનું પણ કયું સંકરણ છે? sp2. હવે તમને ખબર છે, જો તમારા કાર્બનનું sp2 સંકરણ હશે તો તમારી પાસે 3 sp2 સંકૃત કક્ષકો હશે, અને એક શુદ્ધ p કક્ષક હશે, અને દરેકમાં એક ઇલેક્ટ્રોન હશે. આ તમને ખબર છે. તો ચલો હવે આ કાર્બન મેં મૂકી દીધો, આ કાર્બન મેં મૂકી દીધો. યસ, આ કાર્બન પાસે આ કાર્બનનું sp2 સંકરણ હોવાને કારણે એની પાસે 3 sp2 સંકૃત કક્ષક હશે, અને એ જે છે બરાબર કયા આકારે ગોઠવાશે? તો ભાઈ સમતલના અંદર ગોઠવાશે. આ કાર્બન છે ને, તો સમતલના અંદર આ રીતના ત્રિકોણીય આકારે ગોઠવાશે. આ રીતના ત્રિકોણીય આકારે ગોઠવાશે. બરાબર, સમતલમાં આ રીતના ત્રિકોણીય આકારે ગોઠવાશે. બરાબર, આ કાર્બન તો એક આમ ગોઠવાઈ હશે, એક આમ ગોઠવી હશે sp2, એક આમ ગોઠવી હશે sp2. સમજી ગયા? તો ચલો હું મૂકી દઉં છું આ કાર્બનની આ જે છે તમારી sp2 સંકૃત કક્ષક. બરાબર, યસ, એક મોટા લોબથી અને એક નાના લોબથી બનેલી છે. ચલો એ રીતના આ કાર્બનની sp2 સંકૃત કક્ષક. ચલો બરાબર, એ રીતના આ જે છે તમારા કાર્બનની sp2 સંકૃત કક્ષક. ચલો બરાબર, દરેકમાં એક એક શું મોજૂદ છે? ઇલેક્ટ્રોન મોજૂદ છે. તો આ sp2, આ sp2, આ sp2. ચલો ડન છે. યસ, સમતલમાં ગોઠવાયેલી છે. ચલો બરાબર, સેમ એ જ રીતના હવે ધ્યાન આપજો. હા, બીજી વસ્તુ હું તમને કહી દઉં. આ કાર્બનની 3 sp2 તો વપરાઈ ગઈ. હવે તમને ખબર છે એક p શુદ્ધ છે ને, એક p કક્ષક શુદ્ધ છે, અને જે શુદ્ધ p કક્ષક છે ને, એ સમતલને આ રીતના લંબ ગોઠવાયેલી હોય છે. સમતલને આ રીતના લંબ ગોઠવાયેલી હોય છે. સમજી ગયા? યસ, આ રીતના લંબ ગોઠવાયેલી હોય છે, જેના અંદર એક p કક્ષ એક ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, યસ. તો આ શુદ્ધ છે. શુદ્ધ જે છે તમને ખબર છે ને, 2 સરખા લોબની બનેલી છે. યસ, હા, યસ. તો આ p કક્ષક થઈ ગઈ આપણી, જેમાં એક ઇલેક્ટ્રોન છે મોજૂદ.
ચલો બરાબર. હવે એવી જ રીતના આ કાર્બનની આપણે વાત કરીએ તો આ કાર્બનની પણ તમે જોઈ શકો છો કે sp2 સંકરણ હોવાને કારણે એની પાસે પણ શું હશે તો 3 sp2 સંકૃત કક્ષકો હશે. ચલો એક મેં આ ગોઠવી નાખી બરાબર. યસ, સમતલમાં ગોઠવાશે. યસ, આ બીજી ગોઠવી નાખી અને આ ત્રીજી બરાબર. યસ, એ આ ગોઠવી નાખી મેં અને દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન. તો અહીંયા જુઓ sp2 વચ્ચેનું સંમિશ્રણ થયું અને અહીંયા બંધ બની ગયું. ચલો બરાબર. હા, હવે આ કાર્બનની અહીંયા 3 sp2 તો મેં ગોઠવી નાખી. હવે એક પી કક્ષક જે સંકરણમાં ભાગ નતું લીધો કારણ કે ખબર છે ને કાર્બન પાસે એક એસ અને 3 પી કક્ષકો મોજૂદ છે. યસ, એમાંથી ખાલી એક એસ અને 2 જ પી ઇન્વોલ્વ થયેલી છે sp2 માં. તો એક પી બાકી છે જેના અંદર શું છે એક ઇલેક્ટ્રોન મોજૂદ છે. હવે એ જે છે એ પણ આ સમતલ જે છે એને લંબ ગોઠવાશે બરાબર. અને આ શુદ્ધ હોવાને કારણે આ સરખા લોબની બનેલી હશે. સરખા બે લોબની બનેલી છે બરાબર. યસ, આમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલું છે બરાબર. આ પી છે. હા, હવે ધ્યાન આપજો, જેવી આ બે ઊભી પી આવશે એટલે શું થશે ખબર છે? યસ, એમના ખભા ટકરાવા લાગશે. આ બે પી કક્ષકોના ખભા ટકરાવા લાગશે બરાબર. આ રીતના ખભા ટકરાવા લાગશે. એ બે પી કક્ષકોના આ રીતના ખભા ટકરાવા લાગશે. યસ, જેના કારણે શું બની જશે? ત્યાં પાય બંધ આખી દિવાલ ઊભી થઈ જશે આમ બરાબર. યસ, જેને આપણે પાય બંધ કહીએ છીએ બરાબર. યસ, તો અહીંયા આ રીતના પાય બંધ ફોર્મ થશે. યસ, આ એકબીજાની ખૂબ જ નજદીક હોય છે ને. હા, બહુ જ નજદીક હોય છે. એના ખભા ટકરાવા લાગે છે. જો એ તો હું અહીંયા બતાવ્યું નથી. જો હું બતાવવા જઈશ તો પછી અહીંયા મજા નહીં આવે તમને બતાવવાની. એટલા માટે મેં થોડા કાર્બનને દૂર બતાવેલા છે. નહીતર આ રીતના હોય છે, આ રીતના હોય છે. એ આમ અને બીજી પી આમ 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 ખભા ટકરાય છે. યસ, તો બે કાર્બન આ રીતના આટલા નજદીક હોય છે. સમજી ગયા ને? યસ, તો ધ્યાન આપજો. તો આ જો ઊભું આખું એક દિવાલ બની ગઈ. આ જે ઊભી દિવાલ બની છે ને એને કહેવાય છે પાઈ બંધ. તો ચલો આ દિવાલને હું આ રીતના બતાવી દઉં છું. આ રીતના બરાબર. આ એક જ દિવાલ છે ને, કોઈ બે દિવાલ ના સમજે. આ એક જ દિવાલ છે આખી બરાબર. આખી એક જ દિવાલ છે બરાબર. પણ આપણે આ રીતના બે બાજુ આ લાઇનિંગ કરીને બતાવી શકીએ. આ રીતના આ એક દિવાલ બની ગઈ. આ બની ગયો તમારો પાઈ બંધ. સમજી ગયા? તો ધ્યાન આપજો, આ બે કાર્બનની વચ્ચે એક દિવાલ છે એનો મતલબ એ પાયબંધ છે અને એક આ રીતના માથાથી બનેલું સંમિશ્રણ છે જેને કહીશું સિગ્મા બંધ. સમજી ગયા? યસ. હવે આ જે કાર્બન હતો એની આ જે sp2 સંકૃત કક્ષકો છે યસ, એ હવે કોની સાથે બંધ બનાવશે? તો હાઇડ્રોજનની એસ કક્ષક સાથે સંમિશ્રણ થશે. આ હાઇડ્રોજન એની એસ કક્ષક સાથે આ રીતના સંમિશ્રણ થઈ ગયું. યસ, આના ભ્રમણની દિશા હશે તો આના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ હશે. સિગ્મા બંધ બની ગયું. યસ, એ રીતના આ હાઇડ્રોજનની એસ કક્ષક એનો ઇલેક્ટ્રોન સંમિશ્રણ થઈ ગયું. સિગ્મા બંધ બની ગયું. એકના ભ્રમણની દિશા આમ હશે, બીજાના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ હશે. એ રીતના અહીંયા હાઇડ્રોજન એની એસ કક્ષક એનો ઇલેક્ટ્રોન સંમિશ્રણ થઈ ગયું. સિગ્મા બંધ બની ગયું. એકના ભ્રમણની દિશા આમ હશે તો બીજાના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ હશે. સેમ એ રીતના હાઇડ્રોજન એની એસ કક્ષક એનો ઇલેક્ટ્રોન સંમિશ્રણ સિગ્મા બંધ બની ગયો. એકના ભ્રમણની દિશા આમ હશે તો બીજાના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ હશે. યસ, અને આ બની ગયું તમારો CH2 સમજી ગયા? યસ, હવે મને બતાવજો આ કાર્બન કાર્બન વચ્ચેનું જે અંતર છે એ ત્યાં આલ્કેનમાં 154 પિકોમીટર હતો. અહીંયા બોલો એટલું જ હશે? તો ના, આપણે કહીશું કે સાહેબ એ sp3 થી બન્યું હતું. આ sp2 થી બનેલું છે. અને મેં તમને કહેલું છે કે ભાઈ sp3 જે છે ને, ધ્યાન આપજો, મેં તમને આવું કહેલું છે કે ભાઈ sp જે છે નાની હોય છે બરાબર લંબાઈમાં. યસ, sp2 જે છે ઓર મોટી હોય છે અને sp3 જે છે સાહેબ બહુ જ મોટી હોય છે, આ રીતના પાતળી અને મોટી બરાબર. તો આ sp ફૂલેલી હોય છે. sp2 ઓર થોડી પાતળી અને લાંબી અને sp3 ઓર પાતળી અને લાંબી. તો ધ્યાન આપજો, ત્યાં sp3 ના સંમિશ્રણથી બનેલું માટે 154 હતો. આ sp2 ના સંમિશ્રણથી બનેલું છે તો 154 કરતા ઓછું હશે અને છે 134 પિકોમીટર. સમજી ગયા? યસ. અને હવે મને બતાવજો અહીંયા જે આ CH બંધ છે, આ CH બંધ બરાબર. હા, ત્યાં 109 પિકોમીટર હતો કારણ કે ત્યાં sp3 અને s ના સંમિશ્રણથી બન્યો હતો. આ sp2 અને s ના સંમિશ્રણથી છે. તો બોલો એના કરતા કેવો હશે? નાનો. કેમ? કારણ કે ત્યાં sp3 હતો, અહીંયા તો sp2 છે. sp2 નાની છે sp3 કરતા, માટે આ બંધ લંબાઈ નાની હશે, હે ને? યસ, ત્યાં 109 હતો, આ ખબર પડી છે 108 પિકોમીટર. સમજી ગયા? તો ધ્યાન આપજો, આ બંધ સિગ્મા છે, સિગ્મા છે, સિગ્મા છે, સિગ્મા છે અને આ બંધ લંબાઈ કેટલી છે? 108 પિકોમીટર દરેકમાં. તમે જોઈ લો. અને આ કાર્બન કાર્બન વચ્ચેનું અંતર છે 134 પિકોમીટર. ચલો, ડન છે? યસ. તો આ થઈ ગયું ઇથીન.
ચલો બરાબર. યસ, ચલો હવે હું તમને પ્રોપીન બતાવી દઉં, ધ્યાનથી જોજો. આલ્કીનમાં બીજો સભ્ય પ્રોપીન. યસ, આનો ફોર્મ્યુલા છે CH3 CH ડબલ બોન્ડ CH2. આ છે પ્રોપીન. બરાબર. યસ, ચલો હવે પહેલા તો આને મને લખાવો ખોલીને. તો કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન, પછી જો વચ્ચે ડબલ બોન્ડ, પછી કાર્બન. તો આ રીતના કાર્બનની ચેન બનાવી દો. હવે આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, તો આ રીતના હાઇડ્રોજન લખી દો. આ કાર્બન ઉપર 1 હાઇડ્રોજન છે, આ રીતના હાઇડ્રોજન લખી દો. આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, આ રીતના હાઇડ્રોજન લખી દો. હવે મને બતાવો, આ કાર્બન જે છે, આ કાર્બન, આની આસપાસ કેટલા થિંગ્સ? 1 2 3 અને આ 4. માટે બોલો આ સંકરણ કયું આવશે? sp3. સેમ મને બતાવો આ કાર્બન. તો જો આ કાર્બનની આસપાસ આ બાજુ 1, આ બાજુ 2, આ બાજુ 3 થિંગ્સ. તો આ બોલો કયું આવશે? sp2. યસ, બોલો આ કાર્બન. તો આ કાર્બનની આસપાસ આ 1 2 અને આ 3 થિંગ્સ, એટલે આ sp2. તો ધ્યાન આપજો, આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. એનો મતલબ એની પાસે 4 સંકૃત કક્ષકો હશે અને એક પણ શુદ્ધ નહીં હોય. યસ, આ sp2 સંકરણ ધરાવે છે. એનો મતલબ આની પાસે 3 sp2 સંકૃત કક્ષકો હશે, 3 સંકૃત કક્ષકો અને એક શુદ્ધ હશે. એ રીતના આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે, માટે આની પાસે પણ 3 સંકૃત કક્ષકો હશે અને એક શુદ્ધ હશે. ચલો, તો આપણે તમને અહીંયા બતાવી દઈએ. આ કાર્બન કાર્બન કાર્બન. ચલો બરાબર. આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે, માટે એની પાસે બરાબર આ રીતના 4 સંકૃત કક્ષકો હશે અને એક પણ શુદ્ધ નહીં હોય. ચલો બરાબર. અને દરેકમાં 1 ઇલેક્ટ્રોન. બરાબર. આ 4 sp3 છે ને. આ sp3, આ sp3, આ sp3, આ sp3. યસ, હવે એ રીતના આ કાર્બનની આપણે વાત કરીએ તો આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે. તો આપણે કહી શકીએ કે ભાઈ એની પાસે કેટલી કક્ષકો હશે? 3 જ હશે સંકૃત. યસ, અને 3 કક્ષકો કયા આકારે ગોઠવાશે? તો આપણે કહીશું સમતલ્ય ત્રિકોણ. બરાબર. યસ, તો આ રીતના સમતલ્ય ત્રિકોણ આકારે ગોઠવાઈ જશે 3 કક્ષકો. ચલો, ગોઠવાઈ ગઈ. યસ, સમતલ્ય ત્રિકોણ આકારે ગોઠવાઈ ગઈ આ રીતના. ચલો, ઓકે. યસ, જેમાં 1 ઇલેક્ટ્રોન છે. તો ચલો, આ sp2 છે અને આ sp3 છે. એના સંમિશ્રણથી, સંકૃત કક્ષકોના સંમિશ્રણથી સિગ્મા બંધ બને. ચલો, સિગ્મા બંધ બની ગયો. ચલો બરાબર. યસ, તો આ sp2 છે, આ sp2 છે. ધ્યાન આપજો કે ચલો, આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે. યસ, તો મને બતાવો આ કાર્બનની પણ sp2 સંકૃત કક્ષકો હશે. યસ, અને કેટલી હશે સાહેબ? 3 હશે. તો આ 1 બરાબર, આ 2 અને આ 3. બરાબર. દરેકમાં 1 ઇલેક્ટ્રોન. યસ, ચલો, આ જો sp2 આ કાર્બનની, આ sp2 અને આ sp2. ચલો, એમના સંમિશ્રણથી જોઈ લો, આ સિગ્મા બંધ બની ગયો. ચલો, ડન. યસ, હવે તમને ખબર છે આ કાર્બન sp2 અને આ કાર્બન sp2. હવે જો sp2 સંકરણ ધરાવતું હોય તેની પાસે એક p કક્ષક કેવી હશે? ખાલી હશે. યસ, એક p કક્ષક ખાલી હશે જે શુદ્ધ હશે. એક p કક્ષક શુદ્ધ હશે. યસ, તો એક p કક્ષક આની પાસે શુદ્ધ હશે, આની પાસે શુદ્ધ હશે, અને એ સમતલને કેવી રીતના ગોઠવાયેલા હશે? આ રીતના લંબ. તો ચલો આપણે p કક્ષક બતાવી દઈએ. બરાબર. જે આ સમતલને કેવી હશે? લંબ હશે. યસ, જેમાં 1 ઇલેક્ટ્રોન. સેમ એ રીતના આની p કક્ષક જે હશે શુદ્ધ, જે બે સરખા લોબની બનેલી છે. યસ, યસ, જેમાં 1 ઇલેક્ટ્રોન. સમજી ગયા? યસ, તો હવે આમનું સંમિશ્રણ આ રીતના ખભાથી થશે, જેના કારણે આ પાઈ બંધ બની ગયો. જ્યારે આ સિગ્મા બંધ છે અને આમની વચ્ચે સિગ્મા બંધ છે, તો આપણે કહી શકીએ આ 2 કાર્બન વચ્ચે સિગ્મા બંધ. આ 2 કાર્બન વચ્ચે એક પાઈ છે અને એક સિગ્મા છે. સમજી ગયા ને? યસ, ચલો, ડન. હા, ચલો, હવે ધ્યાન આપજો. આ કાર્બનની આ sp2, આ sp2, આ sp2, આ sp2, આ sp2, આ sp2. બરાબર. તમારા કાર્બનની આ sp2 અત્યારે બાકી છે. એ લોકો શું કરશે? હાઇડ્રોજન સાથે જો સંમિશ્રણ કરશે, હાઇડ્રોજનની s કક્ષક સાથે, અને શું બનાવી દેશે? હાઇડ્રોજનની s કક્ષક સાથે સંમિશ્રણ કરીને સિગ્મા બંધ બનાવી દેશે. યસ, હાઇડ્રોજનની s કક્ષક સાથે સંમિશ્રણ કરીને સિગ્મા બંધ. હાઇડ્રોજન જે છે એની s કક્ષક સાથે સંમિશ્રણ કરીને સિગ્મા બંધ. હાઇડ્રોજન જે છે એની s કક્ષક સાથે સંમિશ્રણ કરીને સિગ્મા બંધ. હાઇડ્રોજન જે છે એની s કક્ષક સાથે આ રીતના સંમિશ્રણ કરીને સિગ્મા બંધ. હાઇડ્રોજન જે છે એની s કક્ષક સાથે આ રીતના સંમિશ્રણ કરીને સિગ્મા બંધ. સમજી ગયા? યસ, તો આ થઈ ગયું તમારું પ્રોપીન. ચલો, ક્લિયર? હા, હવે મને બતાવજો પ્રોપીનના અંદર આ જે CH બંધ છે,
આ CH આ CH આ CH આ CH આ CH આ CH આ બધા બંધ કેટલા હશે તો આપણે કહીશું સાહેબ 108 પિકોમીટર હોવા જોઈએ, કારણ કે અહીંયા sp2s થી બનેલું છે, અહીંયા sp2s થી, તો આ 108 પિકોમીટર છે. યસ. હવે આ કાર્બન કાર્બન વચ્ચેનું અંતર શું હશે તો જો આ sp2 થી બનેલું છે, સેમ આના જેમ જ sp2 થી. અહીંયા 134 હતું તો અહીંયા પણ શું હશે 134 પિકોમીટર બંધ અંતર હશે. હા, હવે મને આ બતાવો આ અંતર શું હશે આ કાર્બન ને આ કાર્બન વચ્ચેનું. તો ધ્યાન આપજો, આ કાર્બન sp3 અને sp2, બરાબર. તો ધ્યાન આપજો, આ બંને કાર્બન જે છે sp3 અને sp2 ના સંમિશ્રણથી બંધ બનાવે છે, બરાબર. યસ. હા, તો ધ્યાન આપજો, sp2 થી હોય તો 134, sp3 થી આગળ ભણી ગયા 154, જ્યારે આ sp3 અને sp2 થી છે તો આ બંધ 134 અને 154 ની વચ્ચે હશે, બરાબર. 156 અને 134 ની વચ્ચે હશે સાહેબ આ બંધ, હે ને. યસ, 156 અને 134 ની વચ્ચે હશે સાહેબ આ બંધ. બોલો સાચી વાત ને? યસ. અને મેં તમને કહ્યું હતું, યાદ કરજો, કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર આપણું જ્યારે બંધ પેરામીટર ચાલતું હતું એ વખતે મેં વાત કરી હતી તમને બંધ લંબાઈમાં. મેં તમને કહ્યું હતું કે ભાઈ ડબલ બોન્ડની નજદીક વાળો જે સિંગલ બોન્ડ હોય છે ને એ સિંગલ બોન્ડ કરતા નાનો હોય છે. સિંગલ બોન્ડ 156 એના કરતા નાનો હોય છે, હે ને. હા, અને ડબલ બોન્ડ કરતા મોટો પણ સિંગલ બોન્ડ કરતા નાનો હોય છે, બરાબર. તો આ ધ્યાન આપજો, ડબલ બોન્ડની નજદીક વાળો સિંગલ બોન્ડ કરતા નાનો અને ડબલ બોન્ડ કરતા મોટો. જો એવું જ થયું, બરાબર, કારણ કે sp3 અને sp2 ના સંમિશ્રણથી બને છે એટલા માટે. ચલો, ક્લિયર છે? યસ. તો આ મેં તમને પ્રોપીન સમજાવી દીધું, તો ખબર પડી ગઈ હશે. પ્રોપીનમાં આ બધા સિગ્મા બનશે. હા, આ સિગ્મા બનશે, આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ. યસ. આ CH અંતર કેટલું છે 108 પિકોમીટર છે, અને આ જે CC અંતર છે એ કેટલું છે 134 પિકોમીટર છે, અને આ જે CC બંધ વચ્ચેનું અંતર છે એ 134 કરતા ઓછું છે અને 154 કરતા વધારે છે. આ થઈ ગયું પ્રોપીન. ચલો, ક્લિયર છે? યસ. ચલો, હવે આપણે તમને આલ્કાઇન સમજાવી દઈએ, આલ્કાઇનના અંદર સંકરણ, બરાબર. તો મેં તમને આલ્કેન સમજાવી દીધું, આલ્કિન સમજાવી દીધું. હવે આલ્કાઇનના અંદર હું તમને સંકરણ સમજાવી દઉં. ચલો, ઓકે. યસ. તો ચલો, હવે આપણે આલ્કાઇનના અંદર સંકરણની વાત કરીએ. આલ્કાઇનમાં ચલો, જો પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ એમાં ઇથાઇન, બરાબર, જેનો ફોર્મ્યુલા છે CH∼CH. અને એસિટિલીને કહેવાય છે. શું કહેવાય છે આનું બીજું નામ? એસિટિલીન. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલશે એટલે આવડી જશે, બરાબર. અત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બસ ખાલી નામ યાદ રાખી લો. એસિટિલીન કહેવાય છે આને, એસિટિલીન બીજું નામ. ઓકે, ચલો, હવે પહેલા આને ખોલીને લખીએ તો C∼C લખી દઈએ. હવે આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે તો ચિપકાઈ દો, આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે, ચિપકાઈ દો. તો હવે મને બતાવો આ કાર્બનનું સંકરણ શું હશે. તો જો આ કાર્બનની આસપાસ આ 1 અને આ 2 એમ કરીને 2 થિંગ્સ છે માટે કહેવાય sp સંકરણ. આ કાર્બનની આસપાસ આ 1 અને આ 2 એમ કરીને 2 થિંગ્સ છે માટે sp સંકરણ. હવે મેં તમને કહ્યું હતું, જ્યારે કાર્બનનું sp સંકરણ આવે ત્યારે તમારે સમજવાનું કે 2 સંકૃત કક્ષકો બને અને 2 એની p કક્ષકો શુદ્ધ હશે, જેના અંદર એક ઇલેક્ટ્રોન હશે. ચલો, બરાબર. યસ. તો ચલો, આપણે અહીંયા મૂકી દઈએ આ કાર્બન, આ કાર્બન. હવે આ કાર્બન પાસે sp સંકરણ છે, જેના કારણે એની પાસે 2 sp સંકૃત કક્ષકો હશે. ચલો, આપણે એને બતાવી દઈએ. તો આ થઈ ગઈ એક sp સંકૃત કક્ષક અને આ બીજી sp સંકૃત કક્ષક. તમને ખબર છે 2 સંકૃત કક્ષકો જે છે અવકાશમાં રેખીય આકારે ગોઠવાશે. તો ચલો, આ થઈ ગયું. યસ. આ છે sp, આ છે sp. ચલો, ડન. યસ. હવે આ કાર્બનની 2 p કક્ષકો રહી શુદ્ધ, જે સંકરણમાં ભાગ લીધા વગરની છે, બરાબર. યસ. એ અવકાશમાં કેવી રીતના ગોઠવાશે? તો આપણે કહીશું કે ભાઈ સમતલને આ રીતના લંબ, બરાબર. અહીંયા જે sp આમ છે, એક sp આમ છે, ધ્યાન આપજો. એક sp આમ છે, એક sp આમ છે, તો એને આ રીતના લંબ એક શુદ્ધ p કક્ષક આ રીતના ગોઠવાઈ જશે, જેના અંદર એક યુગ્મિત ઇલેક્ટ્રોન હશે, અને એક આમ ગોઠવાઈ જશે p, બરાબર. એક આમ જે શુદ્ધ p છે ને, એક આમ ગોઠવાઈ જશે. યસ. જેના અંદર શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન, મીન્સ એક ઇલેક્ટ્રોન મોજૂદ છે. ચલો, ક્લિયર ને? યસ. તો ચલો, હું આ 2 p આ રીતના બતાવી દઉં છું પહેલા તમને, બરાબર. ચલો, તો ધ્યાન આપજો. એક p આમ ગોઠવાઈ ગઈ છે, જે શુદ્ધ છે, જેના કારણે 2 સરખા લોબની બનેલી છે. યસ. જેમાં એક ઇલેક્ટ્રોન છે. અને બીજી p જે છે આમ છે, આડી. હવે આડી હું અહીંયા બતાવી શકતો નથી, તો એક કામ કરું છું, હું આ રીતના બતાવી દઉં છું,
બરાબર, તમારે સમજી જવાનું. યસ, જેમાં આપણે કહી શકીએ એક ઇલેક્ટ્રોન છે. તો આ બે શુદ્ધ પી કક્ષકો મેં બતાવી દીધી. સેમ એ જ રીતના આ કાર્બન પણ sp સંકરણ ધરાવે છે, જેના કારણે એની પાસે પણ શું હશે? બે સંકૃત કક્ષકો હશે, જે કયા આકારે ગોઠવાઈ હશે? રેખીય આકારે ગોઠવાઈ હશે. તો આ એક sp આપણે બતાવી દીધી. બરાબર, યસ, જેમાં એક ઇલેક્ટ્રોન મોજૂદ છે. સેમ બીજી આ sp, બરાબર, યસ, જેના પાસે એક ઇલેક્ટ્રોન મોજૂદ છે. અને આ કાર્બન પાસે બે પી કક્ષક કેવી હશે? બે પી કક્ષક શુદ્ધ હશે. ચલો એ તો બતાવી દઈએ હવે શુદ્ધ. યસ, તો શુદ્ધ જે છે એક પી આમ ગોઠવાઈ હશે, જે બે સરખા લોબની બનેલી હશે, કારણ કે શુદ્ધ છે ને એટલા માટે. અને એક પી આમ ગોઠવાઈ હશે આડા સમતલમાં. યસ, ચલો ક્લિયર છે આટલા સુધી? ડન. હા, હવે ધ્યાન આપજો, આ કાર્બનની ઊભી પી અને આ કાર્બનની ઊભી પી, બરાબર, એ પાસ હશે, જેના કારણે એમના ખભા ટકરાશે, જેના કારણે ત્યાં ખભાથી સંમિશ્રણ થઈ જશે, જેના કારણે એક ઊભો આ રીતના દિવાલ ઉત્પન્ન થશે, જેને આપણે પાયબંધ કહીશું. અને એક આડું, કેવી રીતના? તો એક પી આમ છે અને બીજા કાર્બનની પી આમ છે, એમના ખભા આ રીતના ટકરાશે, જેના કારણે એક આડું પણ, બરાબર, એક દિવાલ ઉત્પન્ન થઈ જશે, આમ દિવાલ બનશે એક. ચલો બરાબર, તો આવી બે દિવાલો બની ગયેલી છે. યસ, તો આપણે કહીશું કે ભાઈ આ પી અને પેલા કાર્બનની પી. યસ, ચલો આમની વચ્ચે સંમિશ્રણ થઈ ગયું છે, જેના કારણે ઊભી એક દિવાલ. યસ, એ રીતના આ પી દેખાય છે. યસ, બરાબર, આડી પી જે છે એમની વચ્ચે સંમિશ્રણ થઈ ગયું, એટલે એક આડી દિવાલ બની ગઈ, એક ઊભી દિવાલ બની ગઈ, એક આડી દિવાલ બની ગઈ. યસ, તો આમ બે પાયબંધ બની ગયેલા છે. તો આપણે કહી શકીએ આમાં બે પાયબંધ છે. ઓકે, અને એક સિગ્મા બંધ છે, sp ના સંમિશ્રણથી બનેલો છે સિગ્મા બંધ. ચલો બરાબર. અને મેં તમને કહેલું છે, ધ્યાન આપજો, પાયબંધ માત્ર શુદ્ધ પરમાણ્વીય કક્ષકો જ બનાવે. તો મને બતાવજો આ પાયબંધ જો શુદ્ધ પરમાણ્વીય કક્ષકો જ બનાવે છે, હે ને? યસ, સંકૃત કક્ષકો કોઈ દિવસ પાયબંધ ના બનાવે, ધ્યાન આપજો આ. ચલો ક્લિયર? યસ, હવે આ કાર્બનની આ જે sp સંકૃત કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન છે, તે શું કરશે? આ હાઇડ્રોજન જે છે એની s કક્ષક સાથે સંમિશ્રણ કરીને ત્યાં સિગ્મા બંધ બનાવી દેશે. એ જ રીતના આ કાર્બન જે છે એ હાઇડ્રોજન સાથે, એનો મતલબ કે હાઇડ્રોજનની s કક્ષક સાથે સંમિશ્રણ કરીને સિગ્મા બંધ બનાવી દેશે. બરાબર, તો આ થઈ ગયું તમારું ઇથાઇન. ચલો ક્લિયર? તો જોઈ લેજો, આમાં બે સિગ્મા, વચ્ચે એક સિગ્મા, અને આ પાઈ અને આ પાઈ. ચલો આ રીતના બંધ બની ગયેલા છે. ચલો હવે મને બતાવો, આ CH બંધની જે લંબાઈ છે એ ધ્યાન આપજો. જે આગળ આપણે ભણી ગયા, આલ્કેનમાં 109, આલ્કીનમાં 108, અહીંયા શું હશે બોલો? અહીંયા એનાથી નાનું હશે. કેમ? કારણ કે સાહેબ અહીંયા sp અને s ના સંમિશ્રણથી છે. હવે s તો બધામાં સેમ છે, પણ અહીંયા sp આવી ગઈ ને, sp નાની છે sp3 કરતા, sp2 કરતા, જેના કારણે આ બંધ લંબાઈ નાનો હોય છે અને છે 106 પિકોમીટર, છે 106 પિકોમીટર. હવે આ કાર્બન કાર્બન વચ્ચેનું અંતર મને બતાવો. તો કાર્બન કાર્બન વચ્ચેનું અંતર કેવું હશે? તો ધ્યાન આપજો, આલ્કેનમાં sp3 થી બન્યું, આલ્કીનમાં sp2 થી, અને અહીંયા આલ્કાઇનમાં શું છે? તો sp અને sp નાની હોય, જેના કારણે આ બંધ અંતર પણ કેવું હશે? કાર્બન કાર્બન વચ્ચેનું ઓછું હશે, અને જોવા મળ્યું છે 120 પિકોમીટર. સમજી ગયા? તો આપણે કહી શકીએ કે ભાઈ આ જે છે તમારો 106 પિકોમીટર છે, અને આ જે કાર્બન કાર્બન વચ્ચેનું અંતર છે 120 પિકોમીટર છે. યસ, અને આ સિગ્મા બંધ છે, આ સિગ્મા બંધ છે, આ પાઈ પાઈ અને આ સિગ્મા છે. ચલો ક્લિયર? તો આ થઈ ગયું આલ્કાઇનના અંદર સંકરણ. મેં તમને ઇથાઇનનું એક્ઝામ્પલ આપીને સમજાવી દીધું. ચલો ક્લિયર છે? તો ચલો હવે આપણે તમને કોઈ અણુ આપી દઈએ અને એ અણુના અંદર સિગ્મા અને પાયબંધ શોધવાનું આપણે તમને પૂછીએ, અને એના અંદર મોજૂદ દરેક કાર્બનનું સંકરણ કાઢવાનું આપણે તમને પૂછીએ, તો ચલો તમે કેવી રીતના કરશો? ચલો એના ઉપર આપણે વાત કરીએ. બરાબર, તો આવા MCQs તમને પૂછાય છે. તો ચલો આપણે તમને અણુ આપીને એમાં પૂછીએ કે ભાઈ સિગ્મા અને પાયબંધ કેટલા હશે, અને એના અંદર મોજૂદ દરેક કાર્બનનું સંકરણ શું હશે. ચલો એ કાઢતા શીખવાડીએ આના બેઝિસ પર. ચલો બરાબર, યસ. તો ચલો ધ્યાનથી જુઓ. તો ચલો નીચેના અણુમાં, નીચેના સંયોજનોમાં રહેલ સિગ્મા પાયબંધ ની સંખ્યા જણાવો તથા દરેક કાર્બનનો
સંકરણ જણાવો. ચલો બરાબર, યસ. ચલો પહેલા હું આપી દઉં છું CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2 C ટ્રિપલ બોન્ડ C CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C CH3. ચલો મેં તમને આવું એક અણુ આપેલો છે અને હું કહું છું કે ભાઈ આમાં સિગ્મા અને પાયબંધની સંખ્યા જણાવો તથા દરેક કાર્બનનું સંકરણ જણાવો. બરાબર, તો ચલો પહેલા હું સંકરણ તમને બતાવી દઉં. ધ્યાન આપજો. આ કાર્બન કયું સંકરણ ધરાવતું હશે? તો જો આ હાઇડ્રોજન ઓલવેઝ સિગ્મા બંધ બનાવે. બરાબર, એનો મતલબ હાઇડ્રોજન ઓલવેઝ એકલ બંધ બનાવે. હે ને? તો આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજનનો મતલબ એમ સમજવાનું 3 થિંગ્સ તો છે જ. બરાબર, 3 થિંગ્સ છે અને બીજો થિંગ્સ આ આખું આવી ગયું. એમ કરીને આ કાર્બન સાથે 4 થિંગ્સ જોડાયેલા છે. બરાબર, યસ. માટે આપણે આને શું કહીશું? તો આપણે કહીશું sp3 સંકરણ. બરાબર, યસ. એ જ રીતના આ કાર્બન ઉપર ચલો કયું સંકરણ હશે? તો જો 2 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે 2 થિંગ્સ આ, પછી એક આ બાજુ અને એક આ બાજુ. એનો મતલબ આનું સંકરણ પણ શું હશે? sp3, કારણ કે આ કાર્બન ઉપર 3 થિંગ્સ જોડાયેલા હશે. બરાબર, યસ. હા, હવે એ જ રીતના બોલો આ કાર્બનનું સંકરણ શું હશે? તો જો આ કાર્બન ઉપર આ બાજુ એક થિંગ્સ, યસ, આ બાજુ બીજો અને હાઇડ્રોજન એક જ છે એટલે 3. એનો મતલબ 3 થિંગ્સ છે. માટે આપણે આને શું કહીશું? sp સંકરણ. તો આ રીતના આપણે નક્કી કરીશું. અને જો આ શોર્ટ ટ્રીક હું તમને એક વસ્તુ બતાવી દઉં, એકદમ મારી શોર્ટ ટ્રીક. બરાબર, ધ્યાન આપવાનું. જો કાર્બન સાથે સિંગલ બોન્ડ જોડાયેલા હોય તો તમારે ત્યાં sp3 બિંદાસ જ લખી જ દેવાનું. અને જો કાર્બન સાથે આ રીતના ડબલ બોન્ડ જોડાયેલો હોય તો તમારે બિંદાસ sp2 લખી દેવાનું. અને જો કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ અથવા આ રીતના જોડાયેલો હોય કાર્બન સાથે, એનો મતલબ બંને બાજુ ડબલ બોન્ડ યા તો એક ટ્રિપલ બોન્ડ જોડાયેલો હોય તો તમારે બિંદાસ આ કાર્બનનું સંકરણ sp બતાવી દેવાનું. બરાબર, તો જો આ કાર્બન સાથે અહીંયા સિંગલ બોન્ડ એટલે sp3, આ કાર્બન સાથે આ બાજુ સિંગલ, આ બાજુ સિંગલ બોન્ડ એટલે sp3, આ કાર્બન સાથે આ બાજુ સિંગલ, આ બાજુ ડબલ, તો એક ડબલ આવી જાય એટલે sp2. થઈ ગયો ને? ચલો આ કાર્બન સાથે જો આ બાજુ ડબલ છે ને આ બાજુ સિંગલ છે, એનો મતલબ એક ડબલ છે ને એટલે sp2. અને તમે આમ નક્કી કરશો તો એ જો ખબર પડશે, કાર્બન સાથે એક હાઇડ્રોજન, આ બાજુ એક થિંગ્સ અને આ બાજુ બીજું થિંગ્સ, એમ કરીને જો 3 થિંગ્સ એટલે sp2. હા, આ શોર્ટ ટ્રીક છે આપણી. યસ, જો આ કાર્બન સાથે જો આ બાજુ સિંગલ, આ બાજુ સિંગલ, સિંગલ સિંગલ હોય એટલે શું કહેવાય? sp3. બરાબર, યસ. સમજી ગયા? યસ. અથવા આ રીતના વિચારો તો એ ચાલે. જો આ કાર્બન સાથે 2H એટલે આ 2 થિંગ્સ, એક આ બાજુ થિંગ્સ અને એક આ થિંગ્સ, એની ફરતે 4 થિંગ્સ છે એટલે sp3. ચલો આ કાર્બનનું શું આવશે? તો જો ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલો છે કાર્બન અને ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલો હોય તો sp. અને આપણે પેલી રીત જોઈએ થિંગ્સ વાળી. તો જો આ કાર્બન સાથે એક આ થિંગ્સ આ બાજુ અને એક આ થિંગ્સ, જો 2 થિંગ્સ છે એનો મતલબ sp. ચલો એ જ રીતના આ કાર્બનનો, તો જો આ કાર્બનનું શું બનશે? આ બાજુ એક થિંગ્સ અને આ બીજું થિંગ્સ. બરાબર, એનો મતલબ 2 છે એટલે sp. અને આમાં ખબર પડે ટ્રિપલ બોન્ડ એટલે sp. ચલો આ કાર્બન, તો જો આ કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલું છે, આ બાજુ તો સિંગલ છે, આ બાજુ ડબલ છે. હા, એકાદો ડબલ આવી જાય એટલે sp2. અને આમ જુઓ તો એ ખબર પડે કે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે એટલે એક થિંગ્સ એ, બરાબર, આ બીજો થિંગ્સ એની ફરતે અને આ ડબલ બોન્ડ વાળો ત્રીજો થિંગ્સ. તો આમ આપણે કહી શકીએ આ કાર્બન સાથે 3 થિંગ્સ જોડાયેલા છે એટલે sp2. બોલો આ કાર્બન, તો આ કાર્બન સાથે 2 થિંગ્સ જોડાયેલા છે, જો આ બાજુ એક અને આ બાજુ એક, એનો મતલબ આ sp. અને મેં તમને કહ્યું છે જો 2 વખતે ડબલ બોન્ડ આવી જાય આસપાસ, 2 ડબલ બોન્ડ એટલે sp. બરાબર, સમજી ગયા? યસ. બોલો આ કાર્બન, તો જો આ કાર્બન ઉપર અહીંયા H છે આપણી પાસે, યસ, H છે, આ બાજુ ડબલ બોન્ડ અને આ બાજુ CH3. તો જો આ બાજુ એક થિંગ્સ, આ હાઇડ્રોજન જે છે એ બીજો અને આ 3, એમ કરીને 3 થિંગ્સ છે એટલે શું કહેવાય? sp2. અથવા આમાં ખબર પડે ડબલ બોન્ડ છે ને એક એટલે sp2. બોલો આ કાર્બન, બોલો આ કાર્બન, તો જો આ સિંગલ બોન્ડ સાથે જોડાયેલો છે એનો મતલબ સાહેબ sp3. અથવા આ કાર્બન સાથે 3H અને એક આખું આ ભાગ, એનો મતલબ 4 થિંગ્સ એટલે sp3. તો આ રીતે આપણે કાઢી શકીએ. તો દિમાગમાં ફિટ કરી લો, કાર્બનની ફરતે જો બધા સિંગલ બોન્ડ હોય તો sp3 અને એકાદો ડબલ બોન્ડ આવી જાય તો sp2. અને જો કાર્બનની ફરતે ટ્રિપલ બોન્ડ હોય યા તો 2 ડબલ બોન્ડ આવેલા હોય તો sp. બરાબર, યસ. આ વસ્તુ ધ્યાન આપજો. હા, હવે એક બીજી વસ્તુ, હવે સિગ્મા બંધ અને પાઈ બંધ આપણે કેવી રીતના ગણતરી કરીશું? તો ધ્યાન આપજો કે જો ધ્યાન આપજો, જો તમને સિંગલ બોન્ડ આપેલું હોય ને તેમાં સિગ્મા બંધ હશે. જો ડબલ બોન્ડ હોય ને તો સિગ્મા એક હોય જ, બાકી વધ્યો પાઈ. અને જો ટ્રિપલ બોન્ડ કોઈ જગ્યાએ આપેલું હોય ને તો સિગ્મા તો એક જ હોય, બાકી વધ્યા પાઈ. તો ધ્યાન આપજો, દિમાગમાં ફિટ કરજો, 2 એટમ વચ્ચે સિગ્મા એક હોય ને હોય જ, બાકી જેટલા બનશે બધા પાઈ હશે.
બે એટમ વચ્ચે. એનો મતલબ સાહેબ સિંગલ બોન્ડ હોય એટલે સિગ્મા, ડબલ બોન્ડ હોય એટલે એક સિગ્મા એક પાઈ, અને ટ્રિપલ બોન્ડ હોય એટલે એક સિગ્મા ને બે પાઈ, કારણ કે સિગ્મા કમ્પલસરી એક હોય. બરાબર, યસ. તો હવે જુઓ, તમને કોઈ પૂછે કે ભાઈ આના અંદર સિગ્મા બંધ કેટલા, તો જુઓ હું તમને બતાવું. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન આ રીતના જોડાયેલા છે. યસ, 3 હાઇડ્રોજન હશે. બરાબર, યસ, 3 હાઇડ્રોજન હશે એટલે સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, એમ કરીને બોલો 3 સિગ્મા થયા એ. યસ, તો જેટલા હાઇડ્રોજન હશે એટલા સિગ્મા હશે, કારણ કે આ હાઇડ્રોજન હંમેશા સિંગલ બોન્ડ બનાવે. તો આપણી પાસે જેટલા હાઇડ્રોજન હશે એટલા સિગ્મા બોન્ડ. તો જો આ 3, 4, 5, 5 સિગ્મા, આ 6, આ 7, 8, 9, 9, પછી આ 10, આ 11, આ 12, 13, 14 સિગ્મા એ થયા. અને આ વચ્ચે વચ્ચે આ 15, આ 16, હા આ ડબલ બોન્ડ છે ને, તો એક સિગ્મા હશે એક પાઈ હશે. 16 કે 17, આ 18, આ 19, હા ટ્રિપલ બોન્ડ છે ને સિગ્મા એક જ હશે. 19, 20, બાકીના બધા પાઈ હશે. તો 20, આ 21, હા સિગ્મા એક જ હશે. 22 સિગ્મા એક હશે. 23 અને આ 24, તો આપણે કહી શકીએ આમાં સિગ્મા બંધ 24 હશે. તો દિમાગમાં ફિટ કરી લેજો, જ્યાં સિંગલ બોન્ડ હોય ત્યાં સિગ્મા જ હોય, ડબલ બોન્ડ હોય ત્યાં સિગ્મા એક પાઈ એક, ટ્રિપલ બોન્ડ હોય ત્યાં સિગ્મા એક અને પાઈ 2. તો આ સિગ્મા થઈ ગયા. ચલો બરાબર. હા, પાઈ મારે ગણવા છે, પાઈ ગણવા છે. તો પાઈમાં શું કરવાનું, તો આ ડબલ બોન્ડ હોય ત્યાં એક સિગ્મા, બાકી બધે પાઈ. અહીંયા એક પાઈ છે, હા અહીંયા સિગ્મા છે તો અહીંયા બે પાઈ છે. યસ, અહીંયા ત્રીજો પાઈ, અહીંયા ચોથો પાઈ. તો પાઈ બંધ આમાં 4 છે. બરાબર. તો આ રીતના સિગ્મા બંધ અને પાઈ બંધ કાઢતા આપણને આવડવા જોઈએ. બોલો આવડશે? ઓકે, ચલો એક બીજી પ્રેક્ટિસ કરાવીએ, ધ્યાનથી જોજો. CH3 C ટ્રિપલ બોન્ડ C, બરાબર, CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH CH3. ચલો આવું છે. ચલો મને બતાવો, આમાં પહેલા સંકરણ બતાવી દો દરેક કાર્બનનું. બોલો આ કાર્બનનું સંકરણ શું હશે? કહી દો sp3. કેમ? કારણ કે જો આ સિંગલ બોન્ડ છે એટલે sp3 મેં તમને લખાવ્યું છે. જો કાર્બનની ફરતે સિંગલ બોન્ડ એટલે sp3. બોલો આ કાર્બન, તો બોલો sp. કેમ? કારણ કે ટ્રિપલ બોન્ડ છે ને કાર્બનની આસપાસ, sp. બોલો આ કાર્બન sp. બોલો આ કાર્બન sp2. કેમ? ડબલ બોન્ડ છે ભાઈ. આ કાર્બન સાહેબ બે ડબલ બોન્ડ ફરતે, યસ, એનો મતલબ sp. બોલો આ કાર્બન, યસ, એક ડબલ બોન્ડ આ બાજુ તો છે નહીં એટલે sp2. અને આ કાર્બન તો સાહેબ એક પણ ડબલ બોન્ડ છે જ નહીં એટલે બધા સિંગલ બોન્ડ છે, એનો મતલબ sp3. તો આ રીતના આપણે કાઢી લઈશું. સમજી ગયા? યસ. પાઈ બંધ કોઈ કાઢવાનું કે તો કહી દો કે આ જો ટ્રિપલ બોન્ડ છે ને આમાં એક સિગ્મા હશે, બાકી વધ્યા બે પાઈ. યસ, આમાં ત્રીજો પાઈ, આમાં ચોથો પાઈ. તો પાઈ બંધ 4 હશે. બરાબર, યસ. હા, અને સિગ્મા બંધ કેટલા હશે? તો પહેલા જેટલા હાઇડ્રોજન એટલા સિગ્મા બંધ. ગણ નાખજો હાઇડ્રોજન કેટલા. તો આ 3, આ 4, આ 5, આ 6, 7 ને 8, 8 હાઇડ્રોજન એટલે 8 સિગ્મા બંધ. અને હવે અંદર આવો 9, યસ, હા 9 ને આ એક 10, 11, આ ડબલ બોન્ડમાં એક સિગ્મા હોય 12, યસ 13 અને આ 14, તો 14 સિગ્મા બંધ છે. બોલો કાઢતા આવડે આ રીતના? યસ. દાખલા તરીકે ચલો મેં તમને આપી દીધું આ રીતનું સંયોજન, બરાબર, યસ. આને કહેવાય બેન્ઝીન. ચલો બેન્ઝીનમાં હું તમને કહું કે ચલો પાઈ બંધ અને સિગ્મા બંધ કાઢો અને દરેક કાર્બનનું સંકરણ જણાવો. ચલો તો પહેલા પાઈ બંધ કેટલા? તો બોલો આ જે ડબલ બોન્ડ છે એમાં એક પાઈ હશે, આ ડબલ બોન્ડ એમાં એક પાઈ હશે, આ ડબલ બોન્ડ એમાં એક પાઈ હશે, એનો મતલબ પાઈ બંધ 3. બોલો સિગ્મા બંધ કેટલા? તો હવે ધ્યાન આપજો, જેટલા હાઇડ્રોજન એટલા સિગ્મા બંધ. જો આ એક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો. થઈ ગયા જેટલા હાઇડ્રોજન એટલા સિગ્મા બંધ. 6 થઈ ગયા. યસ. હવે અંદર અંદર આ 7મો, આ 8મો, આ 9મો, આ 10મો, આ 11મો, આ 12મો. તો બોલો સિગ્મા બંધ કેટલા? 12. ક્લિયર? યસ. તો આ રીતના આપણે સિગ્મા બંધ અને પાઈ બંધ કાઢીશું. ચલો હવે સંકરણની આપણે વાત કરીએ. બરાબર, કાર્બનનું સંકરણ. તો જો આ કાર્બનનું સંકરણ શું હશે? તો આપણે કહીશું જો આ ડબલ બોન્ડથી જોડાયેલો છે, ડબલ બોન્ડથી જોડાયેલો એટલે sp2. અથવા અમે ખબર પડે આ કાર્બનની આસપાસ જો આ 1, આ 2 અને આ 3 થિંગ્સ એટલે sp2. એ રીતના બોલો આ કાર્બન, તો જુઓ આ 1, આ બાજુ આ 1, આ 2 અને આ 3 થિંગ્સ છે. અથવા સિમ્પલ ડબલ બોન્ડથી જોડાયેલો છે એટલે sp2. બોલો આ કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલો છે, દેખાય છે? યસ, એટલે sp2. અથવા આ 1, આ 2 અને આ 3 થિંગ્સ એટલે આપણે કહી દઈએ ભાઈ sp2. ચાલો બોલો આ કાર્બન,
તો જોઈ લેજો આ કાર્બન પણ શું આવશે તો આપણે કહી શકીએ આ 1 આ 2 અને આ 3 થિંગ્સ એટલે sp2 બરાબર આ કાર્બન તો આ 1 આ 2 3 થિંગ્સ એટલે sp2 ચલો આ કાર્બન તો આ 1 આ 2 અને 3 થિંગ્સ એટલે sp2 અથવા ડબલ બોન્ડ છે સાહેબ ડબલ બોન્ડ હોય એટલે શું કહી દેવાનું sp2 તો આમાં દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે બોલો કાઢતા આવડે આ રીતના બરાબર યસ ચલો હવે આપણે એક બીજો પ્રેક્ટિસ કરાવીએ દાખલા તરીકે તમને આવું આપી દે CH3 C ડબલ બોન્ડ OH અને તમને પૂછે આમાં સિગ્મા અને પાઈ જણાવો તો સિમ્પલ કે ભાઈ આવું છે યસ આ કાર્બન પર 3 હાઇડ્રોજન લાગેલા છે ના હોય તો આ ખોલી નાખો હાઇડ્રોજનને તો ઓર ખબર પડી જશે ચલો સિગ્મા બંધ કેટલા તો સિમ્પલ જેટલા હાઇડ્રોજન એટલા સિગ્મા બંધ જો 3 હાઇડ્રોજન એટલે 3 સિગ્મા બંધ જો આ 1 2 અને 3 સિગ્મા બંધ થઈ ગયા યસ પછી આ ચોથો સિગ્મા બંધ 4 અને આ પાંચમો 5 અને આ ડબલ બોન્ડમાં એક સિગ્મા હશે 6 તો સિગ્મા બંધ 6 છે બોલો પાઈ બંધ કેટલા તો આપણે કહીશું આ ડબલ બોન્ડમાં એક સિગ્મા રહ્યો ને તો એક પાઈ હશે ચલો સમજી ગયા યસ હવે સંકરણ કોઈ કહેતો બોલો આ કાર્બનનું સંકરણ શું તો સિમ્પલ છે આ કાર્બન સાથે જો બધા સિંગલ બોન્ડ છે એનો મતલબ sp3 અથવા જુઓ 1 2 3 અને 4 થિંગ્સ એટલે sp3 બોલો આ કાર્બનનું સંકરણ શું તો જો આ કાર્બન સાથે આ બાજુ 1 આ બાજુ 2 અને આ બાજુ 3 થિંગ્સ છે એનો મતલબ કે આ કાર્બનનું સંકરણ શું બનશે sp2 અથવા ખબર પડી જાય કે જો આ પાઇબન સાથે જોડાયેલો છે માટે આપણે કહી શકીએ કે આ કાર્બનનું સંકરણ શું બનશે sp2 સમજી ગયા વાતને યસ ચલો ફરીથી ધ્યાન આપજો એક બીજો આપું CH3 CH2 CH ડબલ બોન્ડ CH બરાબર યસ CH ડબલ બોન્ડ CH બરાબર સિંગલ બોન્ડ CH3 ચલો તમને આવું આપી દીધું છે અને પૂછે છે આમાં સિગ્મા અને પાઈ બંધ કાઢો જો તમને ના ફાવે તો તમારે કામ કરવાનું આ રીતના પહેલા કાર્બન ચેન બનાવી દો અંદર જોઈને આ રીતના જો આ કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સિંગલ બોન્ડ કાર્બન બનાવી દીધો હવે કાર્બન પર આ રીતના હાઇડ્રોજન ખોલીને લખી દો ના ફાવે તો આ રીતના કરો આ કાર્બન પર 2 હાઇડ્રોજન આ કાર્બન પર 1 હાઇડ્રોજન આ કાર્બન પર 1 હાઇડ્રોજન પછી આ કાર્બન પર 1 હાઇડ્રોજન બતાવ્યો છે આ કાર્બન પર 1 હાઇડ્રોજન બતાવ્યો છે આ કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન બતાવ્યા છે 3 મૂકી દીધા હવે જોઈ લો સંકરણ જો આ કાર્બનની આસપાસ જો 1 2 3 અને 4 થિંગ્સ બોલો સંકરણ શું આવે sp3 બોલો આ કાર્બનની આસપાસ તો આપણે કહી શકીએ 1 2 3 અને 4 થિંગ્સ એટલે sp3 બોલો આ કાર્બનની આસપાસ તો આપણે કહી શકીએ 1 2 અને આ 3 થિંગ્સ એટલે sp2 બોલો આ કાર્બનની આસપાસ આ 1 આ 2 અને આ 3 એટલે sp2 બોલો આ કાર્બનની આસપાસ તો આ 1 આ 2 અને આ 3 એટલે sp2 બોલો આ કાર્બનની આસપાસ તો આ 1 આ 2 અને આ 3 એટલે sp2 બોલો આ કાર્બનની આસપાસ આ 1 2 3 અને આ 4 એટલે sp3 હે ને તો આ રીતના કાઢવાનું ખબર પડી યસ અને આમ જોઈએ તો એ ખબર પડે આ કાર્બનની આસપાસ જો બધા સિંગલ બોન્ડ એટલે sp3 જો સિંગલ બોન્ડ એટલે sp3 હા આ કાર્બનની આસપાસ એક ડબલ બોન્ડ એટલે sp2 આ કાર્બનની આસપાસ એક ડબલ બોન્ડ એટલે sp2 આ કાર્બનની આસપાસ એક ડબલ બોન્ડ બાકી સિંગલ બોન્ડ એટલે sp2 આ કાર્બનની આસપાસ એક ડબલ બોન્ડ બાકી બધા સિંગલ બોન્ડ એટલે sp2 આ કાર્બનની આસપાસ બધા સિંગલ બોન્ડ એટલે sp3 ખબર પડે છે આવડે યાર યસ ચલો ડન યસ હવે સિગ્મા બંધ કાઢવા છે બોલો તો બધા સિંગલ બોન્ડ એ સિગ્મા બંધ જો જેટલા હાઇડ્રોજન હોય એટલા સિંગલ બોન્ડ જો આ 1 2 3 આ 4 5 આ 6 આ 7 આ 8 આ 9 આ 10 11 12 હાઇડ્રોજન છે એટલે 12 સિંગલ બોન્ડ પછી હવે વચ્ચે આવી જાઓ 12 કે આ 13 આ 14 હા આમાં એક 15 પછી આ 16 પછી આમાં એક 17 આ 18 બરાબર તો આપણે કહી દઈએ ભાઈ સિગ્મા બોન્ડ 18 પાઈ બંધ કેટલા તો ભાઈ આમાં 1 અને આ 2 પાઈ બંધ બોલો આ રીતના આવડશે ને યસ તો ચલો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું બરાબર આ લેક્ચર યસ ચલો હું તમને એક હોમવર્કમાં આપી દઉં ખાલી ચેક કરવા માટે તમને આવડશે કે નહીં આવડે બરાબર તો ચલો તમે આનું કાઢી લાવજો સિગ્મા બંધ પાઈ બંધ અને દરેક કાર્બનનું સંકરણ કાઢી લાવજો ચલો બરાબર આ રહ્યું આનું દરેક કાર્બનનું સંકરણ કાઢી લાવજો બરાબર અને સિગ્મા અને પાઈ બંધ ચેક કરી લેજો ચલો ઓકે યસ તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું અને અહીંયા વેલેન્સ બોન્ડ થિયરી આપણી પૂર્ણ થાય છે બરાબર હવે આપણે એમઓટી થિયરી પર જઈશું હવે નેક્સ્ટ લેક્ચર આપણે એમઓટી થિયરી બરાબર યસ જેને કહેવાય મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એના ઉપર આપણે બનાવીશું ચલો ઓકે તો યસ તો આપણે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું